નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના પાઠ નંબર 9નું પરિમિતિ અને ક્ષેત્રફળ પાઠનું સામાન્ય પરિચય મેળવશું. જો આપણે સામાન્ય પરિચયથી આપણે અવગત થઈ જઈએ તો આપણે આખું પ્રકરણ ઇઝીલી સમજાઈ જાય. મારો આ હેતુ છે કે જો પ્રાથમિક સાર આપણે ખબર પડે પાઠની તો આપણે આખો પાઠ ઇઝીલી સમજી શકીએ છીએ. આશા રાખું છું કે તમને આ પાઠનો સાર ઇઝીલી સમજાઈ જશે. અને આ ચેનલમાં નવા જોડાયેલા હો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર જરૂરથી આપજો. ચલો તો આપણે હવે શરૂઆત કરીએ કે પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ એટલે કે સીમા અને વાડ, એટલે કે કોઈ પણ આકાર હોય એની બહારનો ભાગ છે જેને આપણે પરિમિતિ કહીએ છીએ, જેને બીજી ભાષામાં આપણે સીમા અથવા વાડ પણ કહીએ છીએ. ક્ષેત્રફળ એટલે શું? તો કે અંદરનો ભાગ. એટલે કે આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ કે ચોરસ વસ્તુ, એક કોઈ ડબ્બો ખરીદ્યો છે ચોરસ, તો ચોરસનો ઉપરનો જે ભાગ છે એ આપણું પરિમિતિ કહેવાય છે, અને ચોરસ બોક્સની અંદર વસ્તુ કેટલી સમાય એ આપણું ક્ષેત્રફળ છે. એ જ રીતે આપણે રૂમનું પણ ક્ષેત્રફળ શોધી શકીએ, પરિમિતિ શોધી શકીએ, અને ઘણા બધા એવા આકારો છે કે જેની આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ ઇઝીલી શોધી શકીએ છીએ. તો આપણે આ પાઠમાં આપણે બે જ વસ્તુ વધારે સમજવાની છે. આમ તો જોવા જાય તો 3, એક સમાંતર બાજુ ચતુષ્કોણ, એક વર્તુળ અને એક ત્રિકોણ. 3 જ આકારનું આ પાઠમાં પરિમિતિ અને ક્ષેત્રફળનું આવવાનું છે. બાકી આપણે નોર્મલી આગળના ધોરણમાં ભણી ગયા કે ચોરસ, લંબચોરસ ના પણ ક્ષેત્રફળ અને પરિમિતિ આવતા જ હતા. તો હવે આપણો પહેલો મુદ્દો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? તો સમાંતર એટલે બે સામસામેની બાજુઓ એકબીજાને શું હોય? સમાંતર હોય. તો આપણે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ચતુષ્કોણ એટલે 4 ખૂણાવાળું, અને જેની 4 બાજુ હોય, અને જેની સામસામેની જે બાજુઓ હોય એકબીજાને સમાંતરમાં હોય. જેમ કે અહીંયાથી આમ અને અહીંયાથી આમ, અહીંયાથી આમ અને અહીંયાથી આમ. એક રીતે તો આપણે લંબચોરસ ભાગને થોડોક ત્રાસો કરીએ તો આપણે એ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો જ દેખાય છે. જેનો નીચેનો ભાગ છે એને આપણે શું કહીશું? આધાર અથવા કે લંબાઈ પણ કહીએ છીએ. અને જે વચ્ચેલી રેખા છે એને આપણે પહોળાઈ અથવા કે ઊંચાઈ પણ કહીએ છીએ. જો આ ચતુષ્કોણ આપણે જોઈએ જ છીએ તો જેનામાં આપણે એચ કર્યો છે એ એની ઊંચાઈ છે, અને આ એનું છે પાયો એટલે કે આધાર છે, જે આપણી લંબાઈ કહેવાય છે. તમે આમ જોશો તો ચોરસ થઈ ગયો. હવે ચોરસને આપણે ત્રાસો કરીએ તો આવો ચતુષ્કોણ આપણે શેપ દેખાય છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું અથવા કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસના ક્ષેત્રફળ માટે વાપરતા હતા. હવે અહીંયા છે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આમાં આપણે લંબાઈ તો હશે એટલે કે પાયો તો હશે, પણ ઊંચાઈ લેવાની છે. એટલે કે આપણે પહોળાઈની જગ્યાએ શું લેવાની છે? ઊંચાઈ લેવાની છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર એટલે કે આપણી નીચેની લંબાઈ, બ્રેથ ગુણ્યા એચ, એલ ગુણ્યા એચ પણ કહી શકીએ છીએ. એ જ રીતે હવે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા લીધેલો છે, જેનેમાં નીચે ભાગ છે એ આપણે કઈ રીતે લેવાનું? હવે જ્યાંથી આપણે વચ્ચેલી રેખા આપેલી હોય એ જે સ્ટેન્ડ કરેલો હોય ત્યાંથી 90નો ખૂણો બને તો એ આપણો પાયો બને, અને એ લાંબો જેટલો છે એની એ ઊંચાઈ બને છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એવી જ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ એટલે ખબર છે કે 3 ખૂણા હોય, હવે કાટકોણ પણ હોય અને ગમે એવો ત્રિકોણ પણ આપેલો હોય. તો સાદું ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. અને દરેક ત્રિકોણ માટે આપણે શું લેશું? તો કે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર એટલે પાયો ને વેધ એટલે અહીંયા ઊંચાઈ લેવાની છે. ધારો કે આ ત્રિકોણ દીધેલો છે PQR, જેમાં QR છે એ એનો પાયો છે, અને P થી Q કે P થી R એની ઊંચાઈ બનતી નથી. તો આપણે વચ્ચેથી એક જો લંબ દ્વિભાજક બનાવીએ તો T આકાર બનશે, અને જે સીધો પડે છે 90નો આકાર એ આપણો વેધ બને છે, જેને આપણે ઊંચાઈ માનવાની છે.
એવી જ રીતે આપણો હવે ત્રીજો પોઈન્ટ છે વર્તુળ. વર્તુળમાં પણ બે ભાગ છે, એક પૂર્ણ વર્તુળ અને એક અર્ધ વર્તુળ. પૂર્ણ વર્તુળ હોય એનો બહારનો ભાગ છે એને આપણે વર્તુળનું પરિઘ કહીએ છીએ. જેમ કે બંગડી હોય તો બંગડીનો બહારનો જ ભાગ આપેલો હોય છે, તો આપણે એને વર્તુળનું પરિઘ કહીશું. અને જો અંદરનો ભાગ આપણે શોધવાનો હોય તો આપણે એને વર્તુળનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. હવે વર્તુળનું પરિઘનું સૂત્ર શું છે તો કે 2πr. પાઈની કિંમત નોર્મલી આપણે આપેલી છે કે 3.14 અથવા કે 22/7 હોય છે. અને આર એટલે ત્રિજ્યા એટલે કે આર વડે દર્શાવવામાં આવે છે. જે વર્તુળની ત્રિજ્યા એટલે વર્તુળથી આપણે ખબર પડે કે આ કેટલા સેમીનું વર્તુળ છે. હવે ક્યારેક આપણે પાઈ ડી પર વાપરીએ છીએ. તો પાઈ ડી શું કેમ વાપરીએ તો ડી એટલે કે વ્યાસના અડધા ત્રિજ્યા થાય અને ત્રિજ્યાનો ડબલ વ્યાસ થાય છે. એટલું યાદ રાખવાનું કે ડી હંમેશા એટલે કે વ્યાસ મોટો હોય કોના કરતાં તો કે ત્રિજ્યા કરતાં. મતલબ ત્રિજ્યા 2 વખત કરવી પડે ત્યારે વ્યાસ જેટલું થાય. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે પાઈ આરનો વર્ગ. એવી જ રીતે હવે આવે છે અર્ધવર્તુળ. અર્ધવર્તુળ એટલે પૂર્ણ વર્તુળનો અડધો ભાગ, જેનામાં અહીંયાથી આપણે કહી શકીએ કે આ વ્યાસ છે, આ એનું કેન્દ્રબિંદુ છે. કેન્દ્રબિંદુથી આટલું અંતર છે એ ત્રિજ્યા કહેવાય છે. અને આખો લઈએ તો વ્યાસ બને અને વચ્ચેથી આપણે લંબ પણ બનાવી શકીએ છીએ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું થશે તો કે પાઈ આરનો સ્ક્વેર જ થશે. અને અર્ધવર્તુળનું પરિઘ શું થશે તો પાઈ ડી અથવા પાઈ આર પણ આપણે લઈ શકશું. માફ કરજો, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે કે 1/2 પાઈ આર સ્ક્વેર થશે. જે વર્તુળનું ક્ષેત્રફળ જો પાઈ આર સ્ક્વેર હોય તો એનું અડધું થાય 1/2 પાઈ આર સ્ક્વેર. વર્તુળની પરિઘ તો પાઈ ડી, જો વ્યાસ આપેલો હોય તો આપણે પાઈ ડી વાળું સૂત્ર લઈ શકીએ. અને જો વ્યાસ ના આપેલો ત્રિજ્યા આપેલી હોય તો આપણે પાઈ આર પણ વાપરી શકીએ છીએ. જે વર્તુળનું પરિઘ 2πr છે તો એના અડધા થાય 1 પાઈ ડી, એટલે કે પાઈ આર અથવા પાઈ ડી વાપરી શકીએ છીએ. જો તમને આ ચેનલમાં આ મારા વિડીયોમાં માહિતી ખબર પડી હોય તો તમે વિડીયોને લાઈક આપી શકો છો અને સબસ્ક્રાઈબ આપવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.